વડોદરાના આજવા સરોવરના ઉપરવાસમાં છેલ્લા 48-72 કલાકમાં લગભગ 4 ઇંચ જેટલો વરસાદ થયો. આજવા સરોવર પાણીની આવક વધતા આજવા સરોવરનું લેવલ હાલ 211.49 ફૂટ છે. આજવાની સપાટી ઘટાડવા માટે કે જેથી કરીને બફર કેપેસિટી ઊભી કરી શકાય અને જ્યારે ઓરેન્જ એલર્ટ હોય કે રેડ એલર્ટ હોય તો તે વધુ પાણી સંગ્રહ કરી શકાય તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા 2 પ્રકારના આયોજનો છે. એક તો ટૂંકા ગાળાના આયોજન તરીકે આજવા સરોવરમાં 14 જેટલા 1200 ઘન મીટર પ્રતિ કલાકના 75 કેવીના હોરિઝોન્ટલ સબમર્સિબલ સેન્ટ્રીફ્યુગલ પંપ મૂકેલા છે. એ પંપ પણ ચાલુ કરવામાં આવ્યા હતા. તેનાથી રોજનું 405 MLD જેટલું પાણી સુરત નદીમાં ઠાલવવામાં આવતું હતું. પરંતુ ઉપરવાસમાં વધુ વરસાદ થવાથી આજવાની સપાટી મેં કીધું 211.49 ફૂટ થતા મોટી માત્રામાં પાણી છોડી શકાય એ માટે આજવાના 62 દરવાજા ખોલી અને લગભગ 1000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. 1000 ક્યુસેક એટલે કે લગભગ 28,000 લીટર પ્રતિ સેકન્ડ પાણી સુરત નદીમાં વહી રહ્યું છે. આનાથી અત્યારે વિશ્વામિત્રીની સપાટી 10 ફૂટથી નીચે છે તો બહુ માઇનર વિશ્વામિત્રી સપાટીમાં ફરક પડી શકે. જ્યાં સુધી 14 ફૂટની વિશ્વામિત્રી સપાટી ન થાય અને આજવાનું લેવલ જો 211 ની ઉપર રહેતું હોય તો દરવાજા ખોલીને પાણી સુરત નદીમાં વહેવડાવવામાં આવશે.